ગુડ મોર્નિંગ મિત્રો। હવે આપણે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ જોવા જઈ રહ્યા છીએ મિત્રો। છેલ્લો ટોપિક છે આપણો ભાગના મૂલ્યાંકનમાં। તો મિત્રો પહેલા તો આપણે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં આપણે શીખેલા છે કે અધિક નફાની પદ્ધતિમાં મિત્રો ખાસ પહેલું સ્ટેપ આવશે ધંધામાં રોકાયેલી મૂડી છે। રોકાયેલી મૂડી થશે કુલ મિલકતો માઈનસ કુલ દેવા। એના પછી મિત્રો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીશું ત્યારે આપણે રોકાયેલી મૂડી બનશે। એના પછી અપેક્ષિત વર્તનનો દર છે મિત્રો। એના પછી અપેક્ષિત નફો છે, સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો છે। અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર। એના પછી મિત્રો ચોથા નંબરનું સ્ટેપ છે સરેરાશ નફો। એના પછી મિત્રો પાંચમા નંબરનું સ્ટેપ છે અધિક નફો અને અધિક નફાનું સૂત્ર થશે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો। અને મિત્રો પાંચમા નંબરનું સ્ટેપ આપણે જોયું હતું પાઘડી। તો પાઘડીમાં હતું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કાં તો પાઘડીના વર્ષોની સંખ્યા છે વર્ષની સંખ્યા છે એ મિત્રો આપણે અધિક નફાની પદ્ધતિમાં જોયું। હવે મિત્રો આપણે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં જોવા જઈ રહ્યા છીએ। કઈ પદ્ધતિમાં? અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં। હવે મિત્રો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં આપણે ટોટલ જુદા જુદા 6 પ્રકારના સ્ટેપ છે। પહેલું સ્ટેપ છે ધંધામાં રોકાયેલી મૂડી। મિત્રો ધંધામાં રોકાયેલી મૂડી ક્યારે બનશે કે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીશું અને જે તફાવતની રકમ મિત્રો વધે એને આપણે રોકાયેલી મૂડી કહીશું કાં તો એને આપણે ચોખ્ખી મિલકતો પણ કહી શકાય। એના પછી મિત્રો બીજા નંબરનું સ્ટેપ છે અપેક્ષિત વર્તનનો દર જે તમને દાખલામાં આપેલો હશે। એના પછી મિત્રો ત્રીજા નંબરનું સ્ટેપ છે મિત્રો ખાસ અપેક્ષિત નફો। અને અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર થશે એ મિત્રો આપણો અપેક્ષિત નફો થશે। અપેક્ષિત વર્તન દર મિત્રો જે ટકામાં આપ્યો હોય એની જગ્યાએ ભાગાકારમાં 100 લખો, ટકાની જગ્યાએ 10% હોય તો 10 ભાગ્યા 100 કરો તો પણ મિત્રો ચાલે। તો એનું સૂત્ર પણ એ રીતે પણ લખાય મિત્રો। બે રીતે સૂત્ર લખાશે। અપેક્ષિત નફાનું સૂત્ર બે રીતે મિત્રો લખી શકાય। પહેલી રીતે લખવું હોય તો લખી શકાય રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર। અને મિત્રો બીજા નંબરે લખવું હોય તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ભાગ્યા 100। એના પછી મિત્રો ચોથા નંબરનો સ્ટેપ છે સરેરાશ નફો। તમે જાણો છો મિત્રો સરેરાશ નફાની પદ્ધતિમાં આપણે પહેલી પદ્ધતિનો અભ્યાસ કર્યો છે તો સરેરાશ નફો આવશે। એના પછી મિત્રો પાંચમા નંબરનો સ્ટેપ છે આપણો અધિક નફો। અને અધિક નફો એટલે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો। અને એના પછી મિત્રો છેલ્લું સ્ટેપ છે આપણું પાઘડી। જ્યારે દાખલામાં પાઘડીના ખરીદીના વર્ષો ના આપ્યા હોય અને અધિક નફાની રીતે કીધું હોય અધિક નફાના મૂડીકરણ રીતે મિત્રો તો ખાસ છેલ્લું સ્ટેપ આપણું બદલાશે છઠ્ઠા નંબરનું પાઘડી। તો પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। મિત્રો આપણે અધિક નફાની પદ્ધતિમાં પાઘડી શોધવા માટે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા લખતા હતા અને એ જ વસ્તુ છે મિત્રો પણ ખરીદીના વર્ષોની સંખ્યા પાઘડીના ખરીદીના વર્ષોની સંખ્યા આપી નથી એટલે મિત્રો ખાસ પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। એટલે મિત્રો એ રીતે જવાબ આવશે। તો મિત્રો આપણે આજે ઉદાહરણ નંબર 8 નો અભ્યાસ કરીશું। તો એમાં વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફા મિત્રો અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ દ્વારા કીધું છે। તો ફરીથી જોઈએ આપણે વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરવાનું છે। મિત્રો આપણે જાણી ચૂકેલા છે ત્રીજા નંબરની પદ્ધતિમાં છે અધિક નફાની પદ્ધતિ છે અને ચોથા નંબરની પદ્ધતિમાં હતું નફાના મૂડીકરણની પદ્ધતિ મૂડીકૃત નફો શોધવા માટે મિત્રો। તો બેને ભેગું કરીને આપણે આ રીતે આપણે જોવાની છે। તો મિત્રો જોઈશું ખાસ। તો પહેલા તો આપણું છે તમને વધારાની માહિતી આપી છે એમાં રોકાયેલી મૂડી તમને મિત્રો આપી દીધેલી છે। એટલે રોકાયેલી મૂડી 7,80,000 છે।
એના પછી અપેક્ષિત વર્તનનો દર મિત્રો જે તમને હું અત્યાર સુધી કહેતો હતો તમને કે જે અપેક્ષિત વર્તનનો દર જે તમને દાખલામાં ટકામાં આપેલો હશે તો અહીંયા 12% છે એના પછી મિત્રો છેલ્લા 5 વર્ષનો નફો તમને આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો વર્ષ 2012-13 છે 2013-14 છે 2014-15 છે 15-16 છે અને 16-17 અને એના પછી મિત્રો તમને નફો રૂપિયામાં તમને આપેલો છે હવે મિત્રો આપણે દાખલો જોવા જઈએ છીએ તો પહેલા તેનો જવાબ લખતી વખતે પહેલા તો મિત્રો ખાસ આ પ્રકારના દાખલા સેક્શન ડી માં 4 ગુણના બોર્ડની પરીક્ષામાં એન્યુઅલ પરીક્ષામાં પૂછાય છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આવા પ્રકારના દાખલામાં જે જુદા જુદા સ્ટેપ આપેલા છે મિત્રો એ તૈયાર કરશો તો તમને આવડશે બાકી સ્ટેપ તૈયાર નહીં કરો તમે દાખલા સીધા કરવા જશો તો તમને મિત્રો દાખલામાં ખબર પડશે નહીં તો મિત્રો ખાસ પહેલા તો તમે દાખલા ગણતા પહેલા તમને સ્ટેપ આવડતા હોવા જોઈએ તો હવે મિત્રો ખાસ આપણે જવાબની વાત કરીએ જવાબ જોવા જઈએ એટલે પહેલા તો લખીશું પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક એના પછી થશે સ્ટેપ નંબર વિગત અને રકમ રૂપિયા હવે મિત્રો આપણે પહેલાની વાત કરીએ પહેલું સ્ટેપની વાત કરીશું તો રોકાયેલી મૂડી છે તો અહીંયા મિત્રો પહેલું સ્ટેપ આપણે લખીશું રોકાયેલી મૂડી હવે મિત્રો આપણે જાણીએ છીએ રોકાયેલી મૂડી કોણ કહેવાય કે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ અને જે તફાવતની મિત્રો જે રકમ વધે એને રોકાયેલી મૂડી કહેવાય અને રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકતો પણ મિત્રો અહીંયા ખાસ આપણે અગાઉના જે દાખલા જોયા છે એમાં કુલ મિલકતો અને કુલ દેવા તમને દાખલામાં આપેલા હોય છે પણ મિત્રો આ દાખલામાં તમે રોકાયેલી મૂડી ડાયરેક્ટલી આપી દીધી છે એટલે કુલ મિલકતો અને કુલ દેવા નથી આપે અને નથી આપે એટલે એનો મીનિંગ તો કે રોકાયેલી મૂડી આપેલી હશે એટલે ડાયરેક્ટ આપણે રોકાયેલી મૂડી લખી દઈશું 7,80,000 તો મિત્રો અહીંયા પહેલું સ્ટેપમાં આપણો જવાબ અહીંયા આવી ગયો છે એના પછી મિત્રો બીજા સ્ટેપની વાત કરીશું અપેક્ષિત વર્તનનો દર જે તમને દાખલામાં ટકામાં આપેલો છે તો મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ તો અપેક્ષિત વર્તનનો દર જે મિત્રો તમને દાખલામાં આપેલો છે આપણે અહીંયા સીધા જે 5% છે આપણે અહીંયા રકમના ખાનામાં મૂકી દઈશું તો અહીંયા 5% તો મિત્રો અહીંયા સુધી બે સ્ટેપ પૂરા થઈ ગયા એના પછી ત્રીજા સ્ટેપમાં આપણે મિત્રો જોઈતું તેમ અપેક્ષિત નફો તો હવે આપણે અપેક્ષિત નફાનું સૂત્ર મિત્રો આવડવું જોઈએ અપેક્ષિત નફો તો અપેક્ષિત નફાનું સૂત્ર હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ભાગ્યા 100 મિત્રો અહીંયા તમે ભાગાકારમાં 100 ના લખો અને રોકાયેલી મૂડી 7,80,000 ગુણ્યા 12% સીધા કરો તો પણ મિત્રો જવાબ આવે અને અહીંયા આપણે અપેક્ષિત વર્તન દર 12 અને જે ટકા છે ભાગાકારમાં 100 લખીએ તો પણ મિત્રો જવાબ આવે તો રોકાયેલી મૂડી આપણી છે 7,80,000 એના પછી મિત્રો આપણે અપેક્ષિત વર્તનનો દર છે અપેક્ષિત વર્તન દર તમને 12% તો એટલે આપણે ટકાની જગ્યાએ આપણે ભાગાકારમાં 100 લખીશું તો 12/100 તો મિત્રો આનો જવાબ થશે 93,600 મિત્રો આપણે આનું સાદુરૂપ આપીશું તો રોકાયેલી મૂડી છે 7,80,000 ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર જે દાખલામાં તમને આપેલો હતો 12% તો ગુણ્યા 12 અને ટકા છે એટલે ભાગાકારમાં આપણે 100 લખીશું મિત્રો તો આનું સાદુરૂપ આપીશું 7,80,000 ગુણ્યા 12/100 તો 93,600 થશે મિત્રો સ્ટેપ નંબર 3 થશે અપેક્ષિત નફો થશે તો અહીંયા મૂકી દઉં 93,600 એના પછી મિત્રો આપણે ચોથા નંબર સ્ટેપની વાત કરવા જઈ રહ્યા છીએ તો ચોથા નંબરનો સ્ટેપ હતો આપણો સરેરાશ નફો હવે મિત્રો સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા કીધું છે સરેરાશ નફો શોધવાનો છે હવે મિત્રો આપણે અહીંયા પહેલા ધ્યાન રાખીશું કે ભાઈ દર વર્ષે નફામાં શું થાય છે સતત વધારો થાય છે અને જ્યારે નફામાં સતત વધારો થતો હોય મિત્રો તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા શોધી શકાય અને મિત્રો ખાસ કામમાં જોઈએ તો પહેલા વર્ષે 2 લાખ રૂપિયા નફો હતો બીજા વર્ષે એના પછીના વર્ષે 2,70,000 થયો એટલે એનો મીનિંગ કે મિત્રો 70,000 નફો વધે છે અને એના પછી 2014-15 મિત્રો 2,40,000 નફો થઈ ગયો એટલે મિત્રો નફામાં ઘટાડો થયો પહેલો નફો વધ્યો પછી મિત્રો નફો ઘટ્યો પછી પાછો મિત્રો નફો 10,000 રૂપિયા વધે છે પછી ઘટે છે એટલે જ્યારે નફામાં મિત્રો નફામાં વધઘટ થતી હોય વધારો ઘટાડો થતો હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા જ આપણે શોધવામાં આવે છે મિત્રો ખાસ
કે જ્યારે નફામાં સતત વધારો થતો હોય અને સતત વધારો થતો હોય ત્યારે મિત્રો કહી શકીશું કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા જ દાખલો ગણવામાં આવે છે। તો મિત્રો આપણે અહીંયા સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા શોધીશું। તો આપણે ચોથું સ્ટેપ શોધવા માટે સરેરાશ નફો શોધવો પડશે। તો સરેરાશ નફો બરાબર મિત્રો આપણે પહેલી પદ્ધતિનું સૂત્ર જાણીએ છીએ સરેરાશ નફાની પદ્ધતિ દ્વારા આપેલ વર્ષનો કુલ નફો આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા કાં તો વર્ષની સંખ્યા। તો મિત્રો ખાસ તમને અહીંયા વર્ષ આપેલા છે નફો આપ્યો છે તો આપણે અહીંયા લખી દઈશું મિત્રો ખાસ। તો અહીંયા આપણે વર્ષ લખીએ 2012 છે એના પછી મિત્રો આપણે 2013 14 છે પછી 2014 15 છે એના પછી મિત્રો 2015 16 અને છેલ્લો મિત્રો છે કે 2016 અને 17। હવે મિત્રો આપણે વાત કરીશું કે નફો રૂપિયામાં છે તો આપણે અહીંયા મૂકી દઈશું નફો રૂપિયા। તો મિત્રો આપણે નફો રૂપિયામાં મૂકીએ તો વર્ષ 2012 નો નફો છે 2 લાખ રૂપિયા। એના પછી મિત્રો વાત કરીએ તો વર્ષ 2013-14 નો નફો છે 2,70,000। એના પછી મિત્રો 2014-15 નો નફો છે 2,40,000। એના પછી મિત્રો આપણે જોઈશું 2015-16 નો નફો છે 2,50,000 અને એના પછી છેલ્લા વર્ષનો નફો છે 2,30,000। હવે મિત્રો જાણીએ છીએ કે અહીંયા તમને આપેલી સરેરાશ નફાની પદ્ધતિમાં સરેરાશ નફો શોધવા માટે આપેલ વર્ષનો કુલ નફો કાં તો કુલ નફો પણ લખી શકાય ભાગ્યા વર્ષોની સંખ્યા। તો મિત્રો આપણે નફો આપ્યો છે હવે આપણે અહીંયા એનો સરવાળો કરીશું નફાનો સરવાળો કરીએ એટલે આપણે આને મિત્રો લખી શકાય કુલ નફો। તો મિત્રો આપણે આ બધાનો સરવાળો કરીશું તો મિત્રો આપણે જે નફો તમને આપ્યો છે નફાનો બધાનો સરવાળો કરીશું મિત્રો આ 2 લાખ છે 2,70,000 2,40,000 તો ટોટલ એનો સરવાળો થશે 11,90,000। હવે મિત્રો તમે જાણો છો તેમ આપણે આગળ શીખી ગયેલા છે તો 11,90,000 આયા આપેલ વર્ષનો કુલ નફો તો નફાનો સરવાળો કરીએ મિત્રો એટલે તમને કુલ નફો મળે તો 11,90,000 ભાગ્યા વર્ષોની સંખ્યા મિત્રો છે વર્ષોની સંખ્યા 1 2 3 4 અને 5 છે તો 11,90,000 ભાગ્યા 5 કરીશું મિત્રો તો 11,90,000 ભાગ્યા 5 કરીશું તો એનો જવાબ આવશે 2,38,000। તો મિત્રો હવે ચોથા નંબર સ્ટેપ પણ આપણે અહીંયા મળી ગયું છે 2,38,000 તો આપણે રકમના ખાનામાં બાદ મૂકી દઈશું 2,38,000। હવે મિત્રો આપણે પાંચમું સ્ટેપ જોવા જઈ રહ્યા છે તો પાંચમું સ્ટેપ છે આપણો અધિક નફો। તો અધિક નફાનું પણ મિત્રો સૂત્ર છે આપણું તો અધિક નફાનું સૂત્ર તમે જાણો છો અધિક નફો। તો મિત્રો અધિક નફાનું સૂત્ર છે આપણું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો। તો મિત્રો જાણો છો તેમ આપણે સરેરાશ નફો છે અહીંયા સરેરાશ નફો મિત્રો આવ્યો છે 2,38,000 તો અહીંયા મૂકી દઉં છું 2,38,000 અને એના પછી મિત્રો આપણે અપેક્ષિત નફો પણ તમને આપેલો છે અહીંયા અપેક્ષિત નફો આવે છે 93,600 તો અહીંયા મિત્રો મૂકી દઉં છું 93,600। હવે મિત્રો આનો જવાબ થશે 2,38,000 માંથી 2,38,000 માંથી આપણે 93,600 બાદ કરીશું તો મિત્રો 1,44,400 જવાબ આવશે મિત્રો એ જવાબ આવશે આપણો થશે અધિક નફો। તો મિત્રો અહીંયા પણ મૂકી દો 1,44,400 અને એના પછી મિત્રો ખાસ પાંચમું સ્ટેપ આપણે છઠ્ઠું સ્ટેપ આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો આટલા સુધી જે 5 સ્ટેપ થયા એ 5 સ્ટેપ આપણે અધિક નફાની પદ્ધતિના જ છે મિત્રો ખાલી પાઘડીના ખાલી તેના વર્ષો નથી આપ્યા એટલે એના કારણે આપણે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિનો દાખલો થઈ જાય છે। અને મિત્રો છેલ્લું આપણું સ્ટેપ છે પાઘડી। તો મિત્રો પાઘડીનું સૂત્ર છે આપણું અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। તો
તો મિત્રો આપણે એનો જવાબ લાવવા માટે પણ આપણે અધિક નફો પર આપેલો છે 1,44,400 ભાગાકારમાં અપેક્ષિત વર્તનનો દર। મિત્રો ખાસ અપેક્ષિત વર્તનનો દર આપેલો 12, હવે 12% ભાગાકારમાં છે અહીંયા, તેનો ગુણાકારમાં 100 લખીશું। તો મિત્રો એનો જવાબ આવશે, આપણે આનું સાદું રૂપ આપીશું 1,44,400, 1,44,400 ભાગ્યા 12 ગુણ્યા 100। તો મિત્રો એનો જવાબ આવશે 12,03,333। તો અહીંયા મિત્રો આપણે મૂકી દઈશું 12,03,333। મિત્રો પોઈન્ટમાં આવે છે 12,03,333.33, પણ આપણે મિત્રો પોઈન્ટ કાઢી નાખીશું અને 12,03,333 મૂકીશું। એ મિત્રો આપણો જવાબ આવશે 12,03,333। તો મિત્રો આપણો આ જે જવાબ આવ્યો છે એ ફાઇનલી આપણો પાઘડીનો જવાબ છે। તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ નંબર 8 પૂર્ણ કરીએ છીએ। મિત્રો ખાસ આ જે દાખલા છે સેક્શન ડી માં 4 ગુણના પૂછાય છે। મિત્રો ખાસ ધ્યાન રાખવાના, આપણે જુદા જુદા 5-6 સ્ટેપ આપ્યા છે, એનો અભ્યાસ કરીએ તો મિત્રો ખબર પડે આગળ, બાકી દાખલામાં સમજવું માટે મુશ્કેલ છે। એના માટે મિત્રો આપણે જુદા જુદા 6 સ્ટેપ તૈયાર કરીશું તો વધારે આવડશે। અહીંયા મિત્રો ઉદાહરણ નંબર 8 પૂર્ણ કરીએ। મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 8 જોયું તેમ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જોવા જઈ રહ્યા છીએ। તો મિત્રો પહેલા આપણે સ્વાધ્યાયનો દાખલો 11 નો છે અને આપણે રકમ વાંચીએ તો પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। મિત્રો પહેલા તો ખાસ આપણે જે અગાઉના વિડિયોમાં શીખ્યા છે, અગાઉના આપણે પદ્ધતિમાં શીખ્યા છે, પહેલા તો આપણે બે વ્યાખ્યાઓ શીખેલા છે અને વ્યાખ્યા ઉપરથી મિત્રો સૂત્ર બને છે। તો સૂત્ર ઉપરથી પણ મિત્રો વ્યાખ્યા તૈયાર કરી શકાય। તો પહેલું છે અધિક નફો। તો અધિક નફો મિત્રો થશે કે અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો છે। તો મિત્રો એને આપણે અધિક નફો કહીશું। અને મૂડીકૃત નફાની પણ મિત્રો આપણે વાત કરીએ તો મૂડીકૃત નફાની વાત કરીએ તો અપેક્ષિત વર્તનના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મિત્રો મૂડીકૃત નફો થશે। આ બંને સૂત્ર અને બંને વ્યાખ્યાઓ મિત્રો સેક્શન બી માં જે એન્યુઅલ પરીક્ષા છે, આપણી બોર્ડની પરીક્ષા, એમાં ખાસ મોસ્ટ આઈએમપી છે મિત્રો ખાસ જોવાનું, અને સારામાં પણ આપણે સારા કે પરીક્ષામાં મિત્રો પૂછાય છે, એક એક ગુણ માં ધ્યાન રાખવાનું મિત્રો ખાસ। હવે મિત્રો આપણે પ્રભાને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરવાનું છે મિત્રો। તો રોકાયેલી મૂડી તમને 9 લાખ રૂપિયા આપેલી છે, અપેક્ષિત વર્તનનો દર મિત્રો 5% તમને આપેલો છે, જુદા જુદા 5 વર્ષનો તમને નફો આપ્યો છે, આપણે ઉદાહરણ નંબર 8 માં શીખી ગયા તેમ। તો નફો આપ્યો છે મિત્રો, આપણે જોઈએ તો જવાબની વાત કરીએ તો પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક લખ્યું છે મિત્રો, એના આપણે સ્ટેપ નંબર છે, વિગત અને રકમ રૂપિયા। તો સૌપ્રથમ પહેલું સ્ટેપ મિત્રો થશે રોકાયેલી મૂડી। તો મિત્રો આપણે અગાઉના દાખલામાં જોયું તેમ કે રોકાયેલી મૂડી એટલે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ અને જે તફાવતની રકમ મળે મિત્રો એને આપણે રોકાયેલી મૂડી કહીશું, કાં તો એને ચોખ્ખી મિલકતો પણ કહી શકાય। પણ મિત્રો ખાસ આ દાખલામાં તમને જે દાખલા નંબર 11 માં છે તમને કુલ મિલકતો અને કુલ દેવાની રકમ આપી છે નહીં, એટલે મિત્રો જે તમારી રોકાયેલી મૂડી છે જે આપણે મૂકી દઈશું। તો રોકાયેલી મૂડી સ્ટેપ નંબર 1 આપણે અહીંયા મૂકી દઈશું મિત્રો, તો 9 લાખ રૂપિયા। તો અહીંયા પહેલું સ્ટેપ અહીંયા આપણો મિત્રો પૂર્ણ થાય છે। એના પછી મિત્રો બીજા નંબરનું સ્ટેપ છે અપેક્ષિત વર્તનનો દર, જે તમને દાખલામાં આપેલો હશે 5% છે મિત્રો, તો આપણે અહીંયા 5% લખી દઈશું। એના પછી મિત્રો સ્ટેપ નંબર 3 ની વાત કરીએ। સ્ટેપ નંબર 3 ની વાત કરીએ મિત્રો ખાસ તો અપેક્ષિત નફો શોધવા માટે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ભાગ્યા 100। તો મિત્રો રોકાયેલી મૂડી આપણે અહીંયા આપેલી છે 9 લાખ રૂપિયા, અપેક્ષિત વર્તનનો દર છે 12 અને ટકા છે 12% છે, ટકા ભાગાકારમાં લખીશું એટલે ભાગાકારમાં 100 થશે। મિત્રો ડાયરેક્ટ તમે 12% આ રીતે લખી શકો તો પણ વાંધો નથી, ડાયરેક્ટ 12% લખો તો પણ મિત્રો વાંધો નથી, પણ ટકાની જગ્યાએ ભાગાકારમાં 100 લખો તો મિત્રો આપણે ગણતરીમાં સરળતા રહે, કોઈ ભૂલ કરવાની સંભાવના રહે નહીં।
9 લાખ છે એ રોકાયેલી મૂડી છે, અપેક્ષિત વળતરનો દર તમને 12 આપેલો છે અને ભાગાકારમાં 100. તો મિત્રો 9 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 કરીશું તો મિત્રો એનો જવાબ આવશે 1,08,000. તો મિત્રો અહીંયા 1,08,000 જવાબ આવ્યો છે અને 1,08,000 જવાબ આવ્યો છે એ મિત્રો અપેક્ષિત નફો આવ્યો તો આપણે અહીંયા રકમના ખાનામાં મૂકી દઈશું 1,08,000. એના પછી મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો એના પછી વાત કરીએ ચોથા નંબરનું સ્ટેપ છે આપણું સરેરાશ નફો. તો સરેરાશ નફાનો મિત્રો આપણે જાણીએ છીએ કે સરેરાશ નફો એ ભાગીના મૂલ્યાંકનની પદ્ધતિમાં પ્રથમ પદ્ધતિ છે. એનું સૂત્ર છે કે આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો મિત્રો આપણે એક પહેલા મૂકી દઈશું સૂત્ર કે આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો મિત્રો આપેલ વર્ષનો કુલ નફો આપણે તમને અલગ અલગ પ્રકારના વર્ષનો અલગ અલગ નફો મિત્રો આપેલો છે. અલગ અલગ પ્રકારના વર્ષ આપેલા અલગ અલગ પાંચ વર્ષ આપેલા છે. પાંચ વર્ષનો જુદો જુદો નફો રૂપિયામાં પણ આપ્યો છે પણ મિત્રો આપણે ટોટલ સરવાળો કર્યો છે નહીં, નફાનો ટોટલ સરવાળો કર્યો છે નહીં. તો પહેલા મિત્રો અહીંયા આપણે એના વર્ષ લખી દઈશું. તો વર્ષ 2012-13 છે, પછી 2013-14, 2014-15, પછી 2015-16 અને છેલ્લા છે પાંચમું વર્ષ 16 અને 17. એના પછી મિત્રો આપણે વાત કરીશું નફો પણ રૂપિયામાં આપેલો છે તો અહીંયા બાજુમાં આપણે લખીશું મિત્રો નફો રૂપિયામાં. તો અહીંયા છે 1 લાખ રૂપિયા પહેલા વર્ષે નફો 1 લાખ રૂપિયા છે. એના પછી 1,40,000 છે. એના પછી મિત્રો નફો છે 1,30,000 છે. એના પછી ચોથા વર્ષે 50 અને પાંચમા વર્ષે 81 છે. તો મિત્રો ખાસ આપણે અલગ અલગ પ્રકારના જુદા જુદા વર્ષમાં આપણે નફો જોયો છે. પહેલા વર્ષે 1 લાખ રૂપિયા નફો હતો, બીજા વર્ષે 1,40,000 નફો હતો, ત્રીજા વર્ષે 1,30,000, ચોથા વર્ષે 1,50,000 નફો છે અને પાંચમા વર્ષે 1,80,000. તો મિત્રો અહીંયા જાણો છો કે સરેરાશ નફો શોધવા માટે આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો પહેલા નફાનો આપણે સરવાળો કરીએ તો આપણે મિત્રો એને લખાશે કુલ નફો. તો કુલ નફો મિત્રો આપણે આનો સરવાળો કરીશું કે જે પાંચ જુદા જુદા પ્રકારના વર્ષો આપેલા છે, પાંચ જુદા જુદા વર્ષો આપેલા છે એનો મિત્રો નફાનો સરવાળો કરીશું તો એને કહેવાશે કુલ નફો. તો મિત્રો એનો જવાબ આવશે 7 લાખ રૂપિયા. હવે મિત્રો 7 લાખ રૂપિયા જવાબ આવ્યો છે. હવે આપણે ટોટલ આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈશું તો 7 લાખ ભાગાકારમાં મિત્રો જુદા જુદા કેટલા વર્ષ આપેલા છે 5. અહીંયા તમે જોવો છો તેમ તો 1 2 3 4 5. તો અહીંયા આપણે જુદા જુદા 5 વર્ષ મિત્રો આપેલા છે. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ આપણે અહીંયા જુદા જુદા 5 વર્ષ આપેલા છે તો અહીંયા 5 અહીંયા લખીશું તો આપણે એનો જવાબ આવશે 1,40,000. તો અહીંયા મિત્રો આપણે જવાબ મૂકી દઈશું 1,40,000. હવે મિત્રો આટલા સુધી આપણા 4 સ્ટેપ પૂરા થાય છે. હવે પાંચમું સ્ટેપ છે મિત્રો ખાસ આપણું અધિક નફો. તો તમે મિત્રો આપણે જાણીએ છીએ તેમ અધિક નફાનું સૂત્ર છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ સરેરાશ નફો આવી ગયો છે 1,40,000. તો અહીંયા 1,40,000 અને અપેક્ષિત નફો મિત્રો અહીંયા છે જવાબ આપણો અપેક્ષિત નફામાં જવાબ છે આપણો 1,08,000. તો મિત્રો આપણે 1,08,000 એક પણ મૂકી દઈએ છીએ તો 1,08,000. હવે મિત્રો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો મિત્રો ખાસ કે આપણે અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો 1,40,000 માઈનસ 1,08,000. તો મિત્રો એનો જવાબ આવશે 32,000. અને 32,000 જે જવાબ આવ્યો મિત્રો એ આપણો થશે અધિક નફાનો જવાબ થશે. આપણે રકમના ખાનામાં મિત્રો મૂકી દઈએ. હવે મિત્રો આપણે જે છેલ્લું સ્ટેપ બાકી રહ્યું પાઘડી. તો પાઘડીનું પણ આપણે સૂત્ર જાણીએ છીએ તેમ તો પાઘડીનું સૂત્ર છે મિત્રો ખાસ
અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। તો મિત્રો જાણીએ છીએ તેમ આપણે અધિક નફાની વાત કરીશું મિત્રો, તો આપણે અહીંયાની બાજુમાં લખીએ તો અધિક નફો છે, આપણો અધિક નફો મિત્રો જવાબ આવ્યો છે 32,000। એના પછી મિત્રો આપણે અપેક્ષિત વળતરનો દર મિત્રો હતો આપણો 12 અને જે ટકા છે એની જગ્યાએ મિત્રો આપણે 100 લખીશું, તો ટોટલ આનો જવાબ થશે। હવે આપણે આનું સાદું રૂપ આપીશું મિત્રો, અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। તેનું સાદું રૂપ આપીશું મિત્રો, તો 2 લાખ આપણે આનું સાદું રૂપ આપવું છે, તો 2,66,767 મિત્રો જવાબ પોઈન્ટમાં આવે છે, આપણે મેં પોઈન્ટમાં નથી લખ્યો, તો 2,66,767 મિત્રો જે જવાબ આવશે એ આપણો પાઘડીનો જવાબ આવશે, પાઘડીનો જવાબ આવશે એટલે છેલ્લા આપણે મૂકી દઈશું 2,66,767। તો મિત્રો આપણે અહીંયા જે 2,66,767 જવાબ આવ્યો એ મિત્રો આપણો પાઘડીનું મૂલ્ય આવ્યું છે। તો મિત્રો આ જે 6 જુદા જુદા સ્ટેપ આપણે જોયા છે, પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી, બીજું છે અપેક્ષિત વળતરનો દર, ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો, ચોથું સ્ટેપ છે આપણો સરેરાશ નફો, પાંચમું સ્ટેપ છે આપણો અધિક નફો અને છઠ્ઠું સ્ટેપ છે આપણો ભાગ। તો મિત્રો આ રીતે આપણો અહીંયા દાખલો પૂર્ણ કરીએ છીએ, સ્વાધ્યાય દાખલા નંબર 11 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। મિત્રો આપણે પરીક્ષામાં તમારે નીચે લખવાનું છે, મારે જગ્યાએ આવવાના કારણે બાજુમાં લખ્યું છે, પણ તમારે પરીક્ષામાં મિત્રો સૂત્ર નીચે જ જવાબ લખવાનો છે, તો ધ્યાન રાખો ખાસ મિત્રો, અહીંયા લખાણ આપણે આ રીતે લખવું પડશે। સેક્શન બી માં મિત્રો આ દાખલો 4 ગુણનો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, એન્યુઅલ પરીક્ષામાં। તો મિત્રો ખાસ કે તમને કંઈ અહીંયા હું બનાવતો તમને કંઈ તકલીફ પડતી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો ખાસ અત્યારે કોવિડ-19 ના કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે, તો અમારી ચેનલ દ્વારા જે ઓનલાઈન અમે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા છે, તો મિત્રો તમને પણ અને તમારા આજુબાજુમાં જે ધોરણ 12 કોમર્સમાં જે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય તેમને પણ આપણા યુટ્યુબની ચેનલ શેર કરવા વિનંતી છે। અને મિત્રો ખાસ કે તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેના કારણે તમે સબસ્ક્રાઇબ કરશો મિત્રો તો જે અમે રોજ નવા નવા વિડીયો અપલોડ કરીશું એનું નોટિફિકેશન તમને ઝડપથી મિત્રો મળી રહેશે અને એના કારણે તમે વિડીયો સરળતાથી જોઈ શકશો। તો મિત્રો છેલ્લે ખાસ અમારી ચેનલને ટ્યુશન ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો। થેન્ક યુ।